નમસ્કાર મિત્રો, ફોરેસ્ટ ભરતી બાબતે મોટા સમાચાર મળી રહ્યા છે. વન મંત્રી મુળુભાઈ બેહરા દ્વારા ફોરેસ્ટના ફિઝિકલને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો જાણીએ ગ્રાઉન્ડ ક્યારે આવશે, જગ્યામાં વધારો થશે કે નહીં, બીજો રાઉન્ડ પડશે કે શું થશે, PILને લઈને ભરતી અટકશે કે શું થશે, તે બધી માહિતી આપણે વિડીયો દ્વારા સમજીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ભરતીને લઈને ગ્રાઉન્ડ બાબતે માહિતી મુળુભાઈ બેહરા દ્વારા આપવામાં આવી છે કે ઓક્ટોબર-નવેમ્બર માસમાં ફોરેસ્ટનો ફિઝિકલ પરીક્ષા લઈ લેવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે. એટલે ફોરેસ્ટના મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારી ફિઝિકલની તૈયારી શરૂ રાખજો. બીજી વાત કે ફોરેસ્ટ ભરતીમાં જગ્યા વધવાની સંભાવના કેટલી? તો ફોરેસ્ટ ભરતીમાં જગ્યા વધવાની સંભાવના વધારે છે મિત્રો, પરંતુ જો જગ્યા વધશે તો બધાને લાભ મળશે. જો મિત્રો, ફોરેસ્ટનું ફિઝિકલ એટલું સહેલું પણ નથી, એટલે જગ્યા ભરાઈ જાય તે સંભાવના ખૂબ જ ઓછી છે. એટલે 2 થી 3 રાઉન્ડ પડશે, પરંતુ જિલ્લાઓમાં જે પ્રમાણે જગ્યા ખાલી રહેશે તે પ્રમાણે રાઉન્ડ પડશે. બધા જિલ્લામાં જગ્યા ખાલી રહી જાય તેવું શક્ય નથી. એટલે જે જિલ્લામાં જગ્યા ખાલી હશે ત્યાં 2 થી 3 રાઉન્ડ અથવા તેનાથી વધારે રાઉન્ડ પણ પડી શકે છે. PILથી ભરતી અટકશે. જો મિત્રો હાઈકોર્ટ દ્વારા સ્ટે મુકાઈ જાય તો ભરતી પ્રક્રિયા અટકી જાય અને જ્યાં સુધી સ્ટે લઈ લેવામાં ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા આગળ વધી શકે નહીં. તો મિત્રો જોવાનું રહ્યું કે સ્ટે મુકાય છે ભરતી પ્રક્રિયામાંથી કે શું થાય છે, ત્યારબાદ જ નિર્ણય આવી શકશે.